બરાબર થઈ ગયા અહીંયા કન્ફર્મ આવી ગયું. તમારા રેશન કાર્ડમાં જેટલા નામ હશે ને બધા નામ અહીંયા દેખાશે તમને. એમાંથી તમારા નામ ઉપર ક્લિક કરો. આમાં તમારું નામ કહ્યું બરાબર આવી ગયું. ઓકે આપો. હવે આ રેશન કાર્ડ નંબર અને તમારું નામ આવી રેડી ગયું. બરાબર છે. તમે ઓથેન્ટિક આપો એગ્રી બરાબર છે ને એટલે એગ્રી કરવાનું. લાંબુડો મૂકવાનો. લાલ લાઈટ થાય લાંબુડો મૂકવાનો. આવી ગયો લઈ. થઈ ગયું. હવે જો તમને કેટલા કિલો ઘઉં મળે છે? 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા તમને મળે બરાબર. પણ અત્યારે છે ને હું એક એક કરી નાખું છું બે જગ્યાએ. તમારે કઈ નથી કરવાનું, તમારે સીધું અહીંયા વિતરણ ઉપર જ કરવાનું છે. કાલે તમે કરો ને ત્યારે ખાલી તમને જોવા મળે અહીંયા. આ તમારો અત્યારે ડેમો માટેથી એક એક કિલો જ કાઢીએ છીએ. કાલ નતર પછી એ જથ્થામાં તમને કઈ નહીં મળે એટલે. એટલે આજે તમને 14 કિલો ઘઉં ને 21 કિલો ચોખા મળે ત્યાં અત્યારે મેં એક એક સેટ કરી નાખ્યા. તમારે કાલ કઈ નહીં કરવાનું, કાલ સીધું આ આવે ને એટલે વિતરણ ઉપર દઈ દેવાનું સીધું. તો કરી નાખો વિતરણ ઉપર ટીક કરો. આ વાંધો શું કર્યું? જો ઘઉં મળશે બરાબર તો ઓકે આપો. ઘઉંની થેલી મૂકવાની બરાબર. અહીંયા પછી થેલી મૂકવાની. જોખાઈ સીધું થેલીમાં આવી જશે. થેલી થોડીક ટાઈટ પકડજો કારણ કે ફોર્સ થી પડે ને આવી રીતે ફોર્સથી પડશે. એક જોડા કે આવી જશે. ફોર્સ થી પડશે ને થઈ ગયું. 1 કિલો ઘઉં નું વિતરણ થઈ ગયું. થઈ ગયા છે. પછી અહીંયા પછી ઓકે આપો. ઓકે આપો. અહીંયા ઓકે આપો. ઘઉં નીકળ્યા પછી ઓકે આપવાનું. એટલે હવે તમને ચોખાનું પૂછશે બરાબર. ચોખા માટે ઓકે આપવાનું. થઈ ગયું. જોખવાનું ચાલુ થઈ ગયું. પાછું એ થેલીમાં જ પડી જશે. એ બીજી થેલી મૂકવાની. એટલે બીજી થેલી ચોખાની મૂકવાની. પેલા ઘઉંની મૂકવાની. પેલા ઘઉંની પછી ચોખાની એમ ટાઈટ થેલી પકડી રાખજો. મોઢિયાથી આમ ઉપર થોડીક એટલે છે ને તમારે વાંધો ન એકદમ આવે. ફોર્સથી આવે. આ ફોર્સ થી પડે જ ને એટલે એવું થાય બધું. આવી ગયું. હવે અહીંયા તમને છે ને દેખાડશે કે તમને કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા ને ઓકે આપી દો. જો આ ચોખા જોખાઈ ગયા મળી ગયા એટલે ઓકે ઓકે આ પૂરું થઈ ગયું. બે ઘઉં ને ચોખા તમને મળી ગયા. એ તમને જો કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા દેખાડી દીધું. 1 કિલો અત્યારે લઈ આપણે કાઢ્યા. હવે ઓકે આપી દો.